મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપણું સ્વાગત છે। આજે આપણે બનાવીશું મમરાને તળિયા કે વઘાર્યા વગર ખૂબ જ ઓછા તેલમાં લસણિયા સેવ મમરા। લસણિયા સેવ મમરા બનાવવા માટે મેં અહીં 200 ગ્રામ જેટલા મમરા લીધા છે। આ મમરાને આપણે પહેલાં શેકી લઈશું। તો આ મમરાને શેકવા માટે મેં અહીં એક કઢાઈ લઈ લીધી છે, તેમાં 2 ચમચી જેટલું તેલ નાખીશું। આપણું તેલ થોડું ગરમ થાય એટલે તેમાં આપણે મમરા નાખી દઈશું। અને આટલા તેલમાં આપણે આ મમરાને શેકી લઈશું। આ રીતે આપણે થોડાક તેલમાં મમરાને શેકીશું તો આપણા મમરા એકદમ શાઇની થઈ જશે અને જ્યારે સેવ મમરા બનશે ત્યારે પણ તે એકદમ ચમકતા લાગશે। આ રીતે તેલ સાથે મિક્સ કરી મમરાને આપણે એકદમ ધીમા ગેસ પર શેકી લઈશું। મમરાને શેકવામાં આપણે ગેસ સહેજ પણ ફૂલ નહીં કરીએ, એકદમ ધીમા ગેસ પર જ મમરાને શેકવાના, જેથી તેનો કલર બદલાઈ ન જાય। અને આ થોડાક તેલમાં આ રીતે મમરા શેકાશે એટલે આપણા મમરા એકદમ ક્રિસ્પી થઈ જશે। 2 મિનિટ સુધી આપણે મમરાને આ રીતે ધીમા ગેસ પર શેકતા આપણા મમરા એકદમ ક્રિસ્પી થઈ ગયા છે। જો તેને હાથેથી તોડીએ તો એ તરત જ આ રીતે ભૂકો થઈ જાય છે। તો હવે આપણે મમરાને ઠંડા થવા દઈશું। તો લસણિયા સેવ મમરા માટે લસણની જે ચટણી બનાવવામાં આવે છે તેના માટે મેં અહીં આ રીતની મોટી સાઈઝની 12 નંગ લસણની કળી લીધી છે। તેમાં આપણે અડધી ચમચીથી ઓછું એટલું આપણે મીઠું નાખીશું અને આ લસણને આપણે ખાંડી લઈશું। તો આ રીતે આપણે લસણને ખાંડી લીધું છે। હવે તેમાં આપણે લાલ મરચું નાખીશું તો અને તેની સાથે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીશું એટલે ફરીથી આને આપણે ખાંડી લઈશું। તો આ રીતે આપણી લસણવાળી ચટણી બનીને રેડી થઈ ગઈ છે। તેને એક ડીશમાં આપણે કાઢી લઈશું। તો આપણે જે લસણિયા સેવ મમરા બનાવવાના છીએ તેને આપણે બ્રાન્ડેડ કંપનીના જે સેવ મમરા આવતા હોય છે તેવો ટેસ્ટ આપવા માટે એક સિક્રેટ મસાલો બનાવી લઈશું। તો મસાલો બનાવવા માટે એક બાઉલમાં આપણે 1 ચમચી જેટલું મરચું પાવડર લઈશું। જો તમારે ઓછા તીખા સેવ મમરા બનાવવા હોય તો ત્યારે આમાં કાશ્મીરી મરચું વાપરવાનું। અડધી ચમચી સંચળ પાવડર નાખીશું। આ મસાલો આપણે જે ક્વોન્ટિટીમાં મમરા લેતા હોય તે પ્રમાણે આ મસાલો બનાવવાનો। મેં 200 ગ્રામ મમરા લીધા છે એટલે બધું હું અડધી ચમચી નાખીશ। તેની સાથે અડધી ચમચી ચાટ મસાલો લીધો છે, અડધી ચમચી આમચૂર પાવડર લીધો છે, 5 ચમચી જેટલો મરી પાવડર લીધો છે, 1 ચમચી દળેલી ખાંડ લીધી છે। હવે આ બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું। તો એકદમ ચટપટો એવો આપણો મસાલો પણ બનીને રેડી થઈ ગયો છે। તો હવે લસણિયા સેવ મમરા બનાવવા માટે પહેલાં આપણે એક નાની કઢાઈમાં 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ કરીશું। આપણું તેલ થોડુંક ગરમ થાય એટલે તેમાં આપણે હિંગ નાખી દઈશું, તેમાં લસણવાળી ચટણી નાખી દઈશું અને તેની સાથે જ આપણે થોડી હળદર નાખી દઈશું અને ગેસને આપણે તરત બંધ કરી દઈશું। હવે બંધ ગેસ પર જ આ ચટણીને આપણે તેલ સાથે મિક્સ કરી દઈશું। આ ચટણીને તેલમાં મિક્સ કરીએ ત્યારે આપણે ગેસને બંધ કરી દેવાનો। જો ચાલુ ગેસ પર આપણે આ ચટણીને તેલ સાથે મિક્સ કરશું તો આપણી ચટણી દાજી જશે અને જ્યારે સેવ મમરા બનશે ત્યારે તેનો કલર લાલ નહીં આવે। તો આ રીતે બંધ ગેસ પર આપણે ચટણીને મિક્સ કરી દઈશું। તો આપણે બધી જ વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે અને અત્યારે આ ચટણી છે બધું તેલ આપણું પી ગઈ છે। હવે આપણે ગેસને ચાલુ કરીશું। ચટણીને આપણે આ રીતે હલાવીશું। થોડીક વાર માટે આને હલાવશું એટલે એમાંથી ફરીથી તેલ છૂટું પડવા લાગશે। આ ચટણીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને આ રીતે હલાવતા રહીશું। ત્યાં સુધીમાં તેલ છૂટું પડશે ત્યાં આપણું લસણ પણ સરસ પાકી જશે અને લસણની જે કાચી સ્મેલ હોય તે નહીં આવે। એકદમ ધીમા ગેસ પર આપણે 2 મિનિટ માટે આ ચટણીને સાતળતા તેમાંથી આ રીતે જો સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે, આમાં ઝીણા ઝીણા બબલ્સ થવા લાગ્યા છે, તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું। ગેસને બંધ કરીને પણ આપણે આને સતત હલાવતા રહીશું, કેમ કે નહીંતર આપણી જે કઢાઈ છે ગરમ હશે તો આપણી ચટણી નીચે દાજી જશે અને હવે આને આપણે ઠંડી થવા દઈશું। તો આપણે લસણવાળી ચટણી ઠંડી થાય છે ત્યાં સુધીમાં આપણે એક મોટા વાસણમાં મમરા લઈ લઈશું। વાસણ થોડુંક આપણે કોળું લેવાનું જેથી આપણે મમરામાં ચટણી ભેળવતા ફાવે।
એમાં આપણે જે ચણાના લોટની સેવ આવે છે તે મીડિયમ સાઇઝની સેવ મેં લીધી છે, તે 150 ગ્રામ લીધી છે, તે આપણે મમરા સાથે મિક્સ કરી દઈશું. તો હવે આ ચટણી નાખીને આ રીતે એકદમ પોચા હાથથી આપણે આ ચટણીને મમરા સાથે આ રીતે મિક્સ કરી દઈશું. આપણા સેવ અને મમરા સાથે ચટણી આપણી એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે. અને આપણા મમરા પણ આપણે થોડાક તેલમાં શેકેલા હતા એટલે એકદમ બજારમાં જે મમરા મળે તે કેવા શાઇનવાળા હોય તેવા જ લાગે છે. હવે આ મમરામાં આપણે જે સિક્રેટ મસાલો બનાવીને રાખેલો છે તે નાખી દઈશું. આ મસાલાથી તમારા મમરા જે માર્કેટમાં પેકેટવાળા મમરા મળે તેના જેવો જ ટેસ્ટ આવશે.